જય સ્વામિનારાયણ. ભગવત સ્વરૂપની જોરદાર વાતો ભાગ 19. હવે વાત એમ છે, સમજો. વચનામૃત પંચાળાનું 6ઠું. ટાઇટલ એવું છે કે ઉપાસનાની દ્રઢતા વાળાનું કલ્યાણ થાય. ચોખ્ખું. હા, ઉપાસનાની દ્રઢતા વાળાનું કલ્યાણ થાય. એને કોઈ દિવસ કોઈ સંજોગોમાં એના માર્ગમાં વિઘ્ન આવી શકતું નથી. મારે જેવું કીધું. હવે શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવી, ત્યારે એમ જણાવ્યું છે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિયુક્ત બીજો કોઈ નથી. બરાબર. હવે અહીંયા એ શ્રી કૃષ્ણ અવતારની શ્રેષ્ઠતા બતાવી છે, પણ આપણે આખું વચનામૃત અત્યારે અહીં જતા નથી. જે સાર છે ને એટલું આપણે લેવાનું છે. હવે સારમાં એવું છે, છેલ્લે પાછું લઉં છું, કોઈ ગલત અર્થ નહીં કરતા કે આ કેમ છોડી દીધું. જરૂરનું છે ને એટલું જ લઈશ આપણે. હા, હવે વાત એવી છે, છેલ્લે પાછું એમ આવ્યું, માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. બરાબર. અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણવી માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે સમજો. હવે એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અચળ મતિ હોય ને તે ને એ મતિ કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય. અચળ મતિ હોય. હા, કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય. હવે વ્યભિચાર એટલે પોતાના ઈષ્ટદેવ સિવાય અન્યને વિશે નિષ્ઠા પ્રીતિ થવી. તે આજે એક શબ્દ છે ને, વ્યભિચારને ન પામતી હોય, એની ઉપર વધારે ભાર દેવા જવો છે. જો હું પ્રતિપાદન કરું ન કરું એ પછીની વાત, મારી સમજણ શું છે એ હું તમને કહીશ. પણ અહીંયા એમ કીધું કે આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિ જણવી. હવે આ અવતાર અહીંયા કોઈ એવી સ્પષ્ટતા દેખાતી નથી. આગળ વાત એવી આવી છે કે કૃષ્ણ અવતાર જેવો અવતાર કોઈ નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણવી છે. અને આ અવતારે, હવે આ અવતારનો અર્થ, આ અવતાર એનો અર્થ એ થોડોક એવો છે. જોગી સ્વામીના ગુરુ માનદ સ્વામી, કૃષ્ણ જીવનદાસ સ્વામી, ગોંડલ મંદિરમાં ઘણા વર્ષ મહંતા કરી એટલે એને માનદ સ્વામી કહેતા. પણ એમને ભગવત સ્વરૂપનો સાક્ષાત્કાર હતો. ભગવત સ્વરૂપનો સાક્ષાત્કાર હતો. બરાબર. આજે બપોરે ઠાકોરજી જમાડ્યા, પછી બીજે દિવસે બપોરે, હા, પછી કેળું હોય કે પોપૈયું તે દિવસના તે સમયમાં જે કઈ ફળ ફૂલ એનું એક પણ ફોડવું પછી મોઢામાં મૂકતા નહીં. નહીં મગફળીના 2 દાણા, નહીં કોઈ બટેકાની કોઈ વેફર, કેળાની વેફર તો હતી નહીં, તેથી બટેકાની હતી નહીં, પહેલા તો બોલ્યા. બરાબર. હા, હોય તો
મગજમારી સિંગદાણા હોય, કાં પોપૈયું હોય, કાં કેળું હોય, આ ખોડું અને ચીકું, બસ. પણ આ કંઈ ન જમતા. આજ બપોરથી કાલ બપોરે એવા તપસ્વી હતા, ભગવાનનો સાક્ષાત્કાર હતો. એણે એક હરિભગતને વાત કરી, એ હરિભગતે મને વાત કરી. ગોંડલના હરિભગત અત્યારે રાજકોટમાં રહેશે, એના દીકરાઓ. આ હરિભગત તો ધામમાં જતા ગયા. એને શું કીધું? એ કે માનદ સ્વામી એમ કહેતા કે આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી છે. આ અવતાર એટલે સ્વામિનારાયણ ભગવાન. બોલો. જો હવે આમાં કોઈ એમ કે ભાઈ વચનામૃત નો અર્થ કોઈ નંદ સંત કે બીજા સંતો આવી તો કે તો એ માન્ય નથી. એ માન્ય કોઈ રાખે તો ભલે, ન રાખે તો ભલે. અમારે આવા ઈશ્વરની આવા સાક્ષાત્કારી સંત એના વચનમાં 3 અને 2 5 થાય, પણ આપણે 3 ને 2 હાથ જેટલો વિશ્વાસ રાખવાની વાત છે. જો એનું સેવન કરેલા જોગી સ્વામી, એને અખંડ ભગવાનની મૂર્તિઓ. બોલો. એટલે એટલું તો ચોક્કસ થાય છે કે આમાં કોઈ દોષ, કોઈ બાદ લાગતો નથી. અને જો કોઈ દોષ બાદ લાગતો હોય ને આવો વચનામૃતના અર્થ અને કદાચ એને ખોટો કર્યો હોય તો ભગવાન સ્વામિનારાયણ એને આટલી સામર્થ્ય આપે નહીં. હા, અને ભગવાનની મરજીમાં વર્તનારા હતા. એક પણ આજ્ઞાનો લોપ એના જીવનમાં થયો હોય એવું બન્યું નથી. માનદ સાહેબ કૃષ્ણ જીવનદાસ સ્વામી. બરાબર. એટલે આપણે જોગી સ્વામીના ગુરુ માનદ સ્વામી જે માનતા હતા એ માનવું. મારી સમજણ તો એવી છે. તમારે જે સમજણ લેવી હોય એ તમારી મરજીની વાત. અત્યારે સંપ્રદાયની અંદર ઉપાસના બાબતમાં અવતાર અને અવતારી એક, અને અવતાર અને અવતારો બધા અવતાર અને અવતારી એક નથી. અવતારો અને અવતારી એક નથી એવી સમજણ વાળા જોરદાર વાતો કરે છે. અને અવતારો અને અવતારી એક જ છે એવી વાતો કરે છે. તમને જે લાગે તે. હું એવું નથી કહેતો કે તમે આ વાતને સ્વીકારો. બરાબર. મને તમે પૂછતા હો તો હું તો મોટા સંતો ક્યાં રસ્તે ચાલ્યા, મહાજનો ગતસ પંથા. બસ, મોટા સંતો ક્યાં રસ્તે ચાલ્યા એ રસ્તે અમારે ચાલવું. બસ, આ અમારો સિદ્ધાંત છે. બાળ મુકુદાસ સ્વામી સમજો. બાળ મુકુદાસ સ્વામી ધામમાં ગયા ને, એનો ભવ્ય ઇતિહાસ છે. ભવ્ય ઇતિહાસ છે. કેવો ભવ્ય ઇતિહાસ છે કે એને જાહેરાત કરી કે આ દિવસે મારે ધામમાં જવું છે. જુનાગઢ દેશના 5000 થી વધારે હરિભક્તો ત્યારે સ્વામીના અંતિમ દર્શન કરવા આવી ગયા. આચાર્ય મહારાજ વડતાલથી આવતા હતા, એમને સમાચાર મોકલા ભેગું થવું તો આવજો કે. એટલે એ પણ ત્યાં આવતા હતા. ગઢપુર પહોંચ્યા ત્યાં રસ્તામાં સમાચાર મળ્યા કે ગઢપુરના કોઠારી ધામમાં ગયા. એટલે મહારાજશ્રી ત્યાં રોકાયા. મહારાજશ્રીએ તાર કર્યો જુનાગઢ. એ કે અમારે એક દિવસ આવવાનું મોડું થશે, માટે સ્વામીને માલુમ થાય કે ધામમાં જવાની ઉતાવળ ન કરે, અમે આવ્યા પછી જાય, એક દિવસ રોકાય વધારે. લ્યો, આ બહાર ગામ જવું હોય અને કઈક વધારે કઈક વ્યવહારિક કામ આવી ગયું પછી એમ કે આપણે આ જ નથી જવું, કાલ જવું છે એવી વાત. આટલી સામર્થ્ય બાળ મુકુદાસ સ્વામીએ જણાવી. જુનાગઢ મંદિરના ચોકમાં વિશાળ સભા ભરાની, મહારાજશ્રી બેઠા છે, બધા છે અંતિમ દર્શન માટે. સ્વામી કથા વાર્તાની સત્સંગની ભલામણો કરી હરિભક્તોને, સંતોને બધાને સત્સંગ રાખજો, ભગવાન ભજજો, આવી રીતે બધું જે વાતો કરી. અને પછી એ બોલ્યા કે મહારાજ હવે સમય થતો આવે છે તો તમે ઉતારામાં જાઓ અને સાદા વસ્ત્રો પહેરીને આવો, કારણ કે પછી સૂતકમાં બધે ધોવા પડે કે. એટલે મહારાજ ઉતારામાં પધાર્યા. બરાબર. અને સ્વામી ત્યાં ખુરશી પર માથે ઓઢીને બેસી ગયા. જય સ્વામી નારાયણ. વહી ગયા ધામમાં. લ્યો, આવી સામર્થ્ય હે બાળ મુકુદાસ સ્વામીની. અને બાળ મુકુદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો સંગ્રહ કર્યો. હા, સંગ્રહ કર્યો. અમે તો એની વારસાગત પેઢીના અમે શિષ્યો છીએ. અમને ન ખબર હોય તો કેને ખબર હોય? હે બોલો. બાળ મુકુદાસ સ્વામી
એને સંગ્રહ કર્યો અને વાતોમાં કદાચ કંઈક ગલત હોય, ખોટું હોય, અવતારનો કદાચ દ્રોહ થયો હોય તો સ્વામીમાં આવી સામર્થ્ય આવે નહીં. એટલે સ્વામીએ જે સંગ્રહ કર્યો છે, જે વાતો છે એ આપણે 3 ને 2 હાથ જેમ એને માનવાની, બસ. બિલકુલ આપણે એમાં શંકા નહીં કરવાની. હા, શંકા નહીં કરવાની, સ્વામીની વાતોમાં શંકા નહીં કરવાની. આપણે દુનિયા માને છે કે નથી માનતી એ સામે જોવો નથી, બસ. બરાબર. આવી સ્વામીની વાતો છે. બાળ મુકુદાસ સ્વામી સંગ્રહ કર્યો છે અને એ જ પરંપરામાં કૃષ્ણદેવદાસ સ્વામી આવ્યા, માનદ સ્વામી, એ આવા સામર્થ્યવાળા સંત હતા. બરાબર. એ બધા શું માનતા હતા કે મહાજનો ગત પંતા, એ મોટા સંતો આવ્યા, એ રસ્તે આપણે ચાલવાનું. બાકી બુદ્ધિના બળે વાત સમજાતી નથી. વચનામૃત કે છે આપણે આ વાત આગળ આવી ગઈ છે. શાસ્ત્રનો ગમે એટલો અભ્યાસ હોય તેનો સમજાય. સત્પુરુષ પ્રગટ થાય અને એના મુખ્ય વાત સાંભળે તો સમજાય છે. બરાબર. હવે હું તમને એટલી જ વાત, એટલો જ એક પ્રશ્ન કરું કે બાલ મુકુદાસ સ્વામીથી મોટા સત્પુરુષ કોણ? કયો. બાલ મુકુદાસ સ્વામીથી મોટા સત્પુરુષ કોણ? હે? જેને અખંડ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર, બોલો ખરા. હે? અરે એના પરચા ચમત્કારો તો ઘણા બધા છે. એક હરિભગત ને કીધું ધામમાં જવું છે, તું કે હા, તો ઠાકોરજીને સિંહાસન અમે બેહો કે મને ભજન કરવા કે. તમે એક નાના સાધુ કે એ બાપા સામે હાસન મોકલી દે, હો જવું હોય તો ભેજો. તો બાપા કે હું સામે ઘેરે જઈને જાઉં તો કે સ્વામી કેવું બતાવો, હાલતા થાવ તો કે. બરાબર. એક હરિભગત ને એવું કીધું જ્યારે તમારે ધામમાં જવાનું થાય, આ લોકમાંથી કંટાળો આવે, લ્યો આ ધોતિયું એ ઓઢીને બેસી જાજો, બરાબર, ધામમાં વહી જાજો. આવું ધોતિયું આપ્યું, કોઈને ખબર નહીં. એક હરિભગતને ખબર હતી, પણ એને કોઈને કીધું નહીં. છોકરાઓને આ બાપાએ કોઈને વાત ન કરી. પછી બાપાનો સમય જતા અવસ્થા થઈ, પછી એમ થયું હાલો હવે ધામમાં જાય. છોકરાને કહે છોકરાઓ કાલ ખેતર જતા નહીં, વાડીએ જતા નહીં. કેમ? મારે ધામમાં જવું. આમ હાજે હારા છો ને ધામમાં જાવ? હા. પછી એ વાતની ખબર પડી ગામમાં, તો હરિભગતને ખબર પડી. હરિભગતે એ છોકરાને કીધું હા બાપા જવાના છે, બોલ્યા છે, ખોટું નહીં પડે. હા, ખોટું નહીં પડે. બાલ મુકુદાસ સ્વામી આશીર્વાદ દીધા છે કે જાય તો કે એમ જાય કે ન જાય, છોકરાને સંશય. બાપા હારા હરિભગત તો એને ખબર હતી. તો હવે એમ કરો બપોરે આપણે હાલો આવતા રહ્યું, બરાબર, આપણે કાંઈ બીજું કાંઈ વધારે ખોટી પોસે નહીં, આવતા રહ્યું કે ભલે. આવ્યા અને બધાને બોલતા ચાલતા જય સ્વામી કહી બાપા ધામમાં વહી ગયા. જો આવા તો ઘણા બધા પરચાઓ ચમત્કાર કહેવાતો બાળ મુકુદાસ સ્વામી. જો બાળ મુકુદાસ સ્વામીએ ગુણાતીતાન વાતોનો સંગ્રહ કર્યો હોય અને એમાં ક્યાંક કદાચ કોઈનો દ્રોહ થતો હોય તો આટલી સામર્થ્ય ના હોય. બરાબર. એટલે ક્યાંય પણ ગલત વાત સ્વામીની વાતોમાં નથી નથી નથી. બસ વાત એટલી છે. બીજા લોકો ગમે તે બોલે, આપણે એને સામું જોવું નથી. હા, ટુંડે ટુંડે મતીર ભીના. હા, સૌ સૌને જેવું સમજાય એવું કે અમને તો પરંપરાગત આ સમજાણું છે એ જ્ઞાન તમને આપી છે, બસ. એટલે અહીંયા માનદ સ્વામી એવો અર્થ કર્યો હતો કે આ અવતાર એટલે કોણ? તો સ્વામિનારાયણ ભગવાન, બસ વાત એટલી. અને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે સમજો, એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અચરમતી હોય. મહારાજ શબ્દ બોલે છે, શબ્દ વિકાસના મહારાજે જોરદાર જોરદાર શબ્દ વિકાસ સ્વામિનારાયણ ભગવાન બોલે છે. આવો પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ કોણ વાતો કરે છે? એ જ હા, ધર્મદેવ અને ભક્તિમાં તેના પુત્ર. પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ સ્વરૂપમાં અચલમતી હોય ને એ મતી કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય. બરાબર. આ પાછો ફરીને આપણે પેલા શબ્દ લીધું, શબ્દ લઈ વ્યભિચારનો અર્થ કે પોતાના ઈષ્ટદેવ સિવાય અન્યને વિશે બિલકુલ નિષ્ઠા પ્રીતિ થાય નહીં. આ વ્યભિચારનો અર્થ ને ન પામતી હોય ને તેની વચ્ચે કોઈ કુસંગે કરીને કદાચિત ઇનકેસ કાંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં. લ્યો જો આ કેટલું બેનિફિટ છે. ભગવત સ્વરૂપની નિષ્ઠાનું બળ
કેટલું બેનિફિટ છે આપણે. હા 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 હા. માટે ભક્તો બીજી બધી વાતો મૂકી અને ભગવત સ્વરૂપની વાત છે ને એ જોરદાર વાત છે ને એ હૈયામાં હૃદયમાં સ્થાપન કરો. બસ હા, સ્થાપન કરો. માટે હા, કલ્યાણ માર્ગ પડે નહીં, એનું કલ્યાણ જ થાય. જ મીકો છે, જ મીકો કલ્યાણ જ થાય. બરોબર. માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિશે રાખશો. અહીંયા ભગવાનને વિશે રાખશો એમ કીધું છો, પણ કૌંસમાં હું મૂકું કે આ ભગવાનને વિશે. ભગવાનને વિશે રાખશો કીધું, પણ હું કૌંસમાં મૂકું છું કે આ ભગવાનને વિશે. હવે આ છે ને એ મારો અંગત શબ્દ છે. મારે આમાં કોઈને વટાવવાનું કહેવા નથી કે નથી કેવું, બાર મુકુદા સામિક નથી માને સામિક કેવું કે આ એ હું જ કહું છું મારી રીતે. ભગવાનને વિશે રાખશો એમ કીધું, ભગવાનને વિશે રાખશું, પણ ભગવાનને વિશે એટલે ક્યાં ભગવાન, કોણ ભગવાન? આગળ પ્રત્યક્ષ આવી ગયું છે એટલે મારે બીજું કઈ પ્રમાણ લેવાની જરૂર છે નહીં. કઈ પ્રત્યક્ષ શબ્દ આગળ આવી ગયો છે એટલે બીજા કોઈ પ્રમાણ લેવા નથી. નહીં, ભગવાનને વિશે રાખશું કીધું તો હું એમ કહું છું કે એવી રીતે ભગવાનને વિશે રાખશો ઉપાસના દ્રઢતા. એટલે આ ભગવાન કોણ? સ્વામિનારાયણ ભગવાન પોતાને વિશે વાત કરીશ. ભગવાન રાખશો તો કદાચ કંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. લ્યો, એવી રીતે વાર્તા સાંભળી સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજ વિશે સર્વ કારણ પડો જાણી ઉપાસનાની દ્રઢતા કરતા આવા સહજાન સાંઈ મહારાજ